તો જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ આરવીઆઈ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો રોજની જેમ સવારના ફ્રી પાછા આવી ગયા વાડીએ, અને વાડીએ આવીને જોયું તો અહીંયા જીરું હજી વાઢવાનું ચાલુ છે, અને હજી સુધી મજૂર મળ્યા નથી. જીરું આપણું આટલું વાઢવાનું છે, હજી આ બધું બાકી છે. જીરું વાઢવાનું પણ કામ ચાલુ છે. चलो थोड़ा आगे जाइए. यहाँ पे नहीं आ दातरडा पड़ा है. दातर ने कीधु दातरडा ने कि अँ तमे आ पाती लेवा मंडी जाओ. एम के भाई मैंने कहो कि आके और खबर एमने अमे नहीं वाड़वाना, मारा आके ले जा. पछी आपे आवी गया आगळ. काका जीरो वाड़े रही मुलाकात ली थी. काका के मजूर जड़ता नहीं, फोन के बधे कर लीधा. तो 2-4 मजूर हो तो मोकलावा मारा वाला. ने शू तमे हजी सुधी मारा विडियो ने लाइक नहीं करी तो जल्दी से मारा विडियो ने लाइक करी नाखजो, अने मारा चेनल ने पण सब्सक्राइब करी नाखजो. तो मळीए थोड़ी वार પછી તો કાકાએ બનાવી નાખી કડકડથી રગડો ચા. મંડી ગયા વાટકામાં નાખવા, અને ખેતરના સેડે ચાની મોજ તો કંઈક અલગ જ હો મારા વાલા. અને આ છે બધા ચાયના શોખીન, જે સહેજ આ ચાય માથે રૂગી. રોટી ન હોય તો હાલે, ચાય ખપશે ભાઈ. एहे रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. नहीं सोके રગડો ચા પીને પછી આવી ગયા એક બીજા નવા ખેતરમાં, કારણ કે આમાં પણ આપણે કરવાના છે તલ. અને વરુણભાઈ આગે છે દાંતી. આ બધામાં આપણે તલ કરવાના છે. પછી મિત્રો આપણે પહોંચીએ વાડી, અને મંડી ગયા લાઈન ખોદવા માટે, કારણ કે જે તલવાળો ખેતર રાખ્યો છે આ બાજુ, એમાં લઈ જવાનું છે પાણી. તો આ ખોદવાની છે લાઈન, નીચે સિમેન્ટ લાઈન છે એ ખોદવાની છે. તો મળ્યા થોડી વાર પછી. લાઈન તો મિત્રો જડી નહીં, પણ પછી આપે પહોંચીએ કેનાલે. નહીં આપણે મોટર ચાલુ કરવાની હતી, તો ચાલો આપણે કરી મોટર ચાલુ. પછી અહીંયા આવીને જોયું તો આધા 3 ટાટર, એક તો ચાલુ છે. આપણે કરવાની છે મોટર ચાલુ. મોટર આપણે થઈ ગઈ છે કમ્પ્લીટ ચાલુ. મોટર તો કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ છે, ને આપણે બાઇક લઈને જઈશું ઘર તરફ, કારણ કે હવે જવાનું છે જમવા. પછી આવવાનું છે વરીને વાડીએ. ચલો નીકળીએ. પછી તો પહોંચી આવ્યા ઘરે, અને આપણે જમી લીધું, અને પછી હવે આપણે સાયલેન્ટ કિલર લઈને જઈશું વાડી તરફ. તો ચલો આપણે નીકળીએ. પછી તો આપણે નીકળી ગયા વાડી તરફ, અને રસ્તાનું સીન કાંઈક એવું લઈ લીધું. જુઓ, આમ જાણે લેવરો નીકળી ગયા ને. થોડીક જ વારમાં આપણે હપ્તા પહોંચી જશું આપણી વાડીએ. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચીએ આપણી વાડીએ તલવારી. પછી તો આપણે પહોંચીએ વાડીએ, અને એમાં સાયલેન્ટ કિલર રાખી દીધી છે. અને પ્રવીણભાઈ ટ્રેક્ટર રાખે છે, ટ્રેક્ટર આપણે હવે હાંકવાનું છે. તો ચલો આપણે નીકળીએ એ બાજુ. પછી તો ટ્રેક્ટર આવી ગયો આપણા હાથમાં, આપણે હાંકવાની છે દાંતી. બાકા જીગી બોલાવી દેવાની થાય આજ તો. પછી આપણે બદલાવા માંડી ગયા કાહું. આ કાહું નાખવાની છે આમાં, અને આરી કાઢવાની છે. આની તાર હવે પૂરી થઈ ગઈ છે, અને આપણે હવે નાખશું. મળીએ થોડી વાર પછી. પછી ટ્રેક્ટરમાં થઈ ગયું તો પંચર, ને આપણે જાશું ટ્રેક્ટરમાં પંચર હતા. કમ્પ્રેશન ટ્રેક્ટરને લઈ જશું. ચલો આપણે નીકળીએ. પંચર છે, અને આપણે કપૂરખાને આંધાવા જવું છે. ચલો આપણે નીકળીએ.
મળીએ થોડી વાર પછી તો પહોંચી ગયો કમ્પ્રેશનની દુકાને ને ભાઈ મળી ગયા ચેક કેડાવા ટ્રેક્ટરનો. આપણે લાલઘોડામાં થઈ ગયું હતું પંચર અને આપણે આવી ગયા હતા કમ્પ્રેશને અને ચડાવી નાખ્યું એને ચેક. પછી તો ટ્રેક્ટરમાં મૂકી દીધું ને સાયલેન્ટ કરી લઈને ભાઈ આવી ગયા, કારણ કે આપણે કરીને જવાનું તો વાડીએ પંચર થવામાં થોડીક વાર લાગે. મૂકી તો ટ્રેક્ટર આપણે મૂકી આવ્યા અને આપણે મૂકી ગયા વાડી તરફ રવાના. પછી તો મિત્રો આવે સીધા આવી ગયા વાડીએ અને વાડીએ આવે મકઈ આમ જોયો તો મકઈ કે ભાઈ આ કારવનાર હોય અમને પણ પાણી દઈ દે, અમે તરી થઈ ગયું. પછી તો વારી નાખ્યું આપણે મકઈમાં પાણી, કેમ બાકી પાણી ચાલુ છે ને, અને પાવડો કરી નાખ્યો ખવે. અને હવે આપણે પાણી વાળવાનું હોય મકઈમાં, કેમ બાકી પાણી હાલે રહ્યું ને. તો મળીએ થોડી વાર પછી. તો આપણી મકઈ કમ્પ્લીટ પી ગઈ છે અને પછી આપણે થોડી નાખ્યા બળદુને પણ પાવા આવી ગયા. હવે 2 બળદ પીએ છે રહ્યા. તો મળીએ થોડી વાર પછી તો 2-3 જણા થઈ ગયા. ફાઇનલ લાઈન આપણે સવારના ગોતાથી જડી ગઈ છે. ઊંડી તો બહુ છે હો, જુઓ તમે ખાલી એકવાર, લગભગ 10 ફૂટ ઊંડી છે આ લાઈન. લાઈન તો કમ્પ્લીટ જડી ગઈ અને પછી આપણે આવી ગયા રજકો વાઢવા માટે. કાકા પણ જાય હેરા રજકો વાઢવા, આપણે રજકો વાઢવાનું છે. તો મિત્રો રજકો કમ્પ્લીટ થઈ ગયો છે. અત્યારે વાગ્યા છે સાંજના 7 અને સૂર્યાસ્ત થઈ ગયો છે અને આપણું આજનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને આપણું બ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ. ત્યાં સુધી તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા છો તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો. અને અમારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય મુરલીધર, જય માતાજી.